ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના કોળી સમાજના યુવાન નવલીતભાઈ પર થયેલ હિચકારી પૂર્વ આયોજિત અને જીવલેણ હુમલાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર ચિંતા ઉભી કરી છે. હાલ ગંભીર રીતે ઘાયલ નવલીતભાઈ મહુવા સ્થિત હનુમંત હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. આ ગંભીર ગુનાહિત ઘટનાના અનુસંધાને મહુવા તાલુકા ચુવાડિયા ઠાકોર સમાજ સંગઠનના આગેવાન હનુમંત હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પીડિતની મુલાકાત લઈ તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી. હોસ્પિટલ પરિસરમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા ઘટનાને ભારતીય દંડ સંહિતા હેઠળ ગંભીર સ્વરૂપનો ગુનો ગણાવી આરોપીઓ સામે કાયદાની જોગવાઈ મુજબ તાત્કાલિક નિષ્પક્ષ અને કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ માંગ કરવામાં આવી હતી. ચુવાડિયા ઠાકોર સમાજ મહુવા તાલુકા સંગઠનના પ્રમુખ હિરજીભાઈ ગોહિલના નેતૃત્વમાં ઉપપ્રમુખ લલ્લુભાઈ ગોળકિયા, વજુભાઈ મોલાડિયા, મહુવા શહેરના રમેશભાઈ તથા જીવરાજભાઈ ઠોડિયા, યુવા આગેવાન વિશાલભાઈ રાઠોડ, મહેશભાઈ પીપળિયા, રમેશભાઈ ઝીંઝુવાડિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.